નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનો પાઠ 8 પાઠનું નામ છે ગાડું અને પૈડા। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો। તેમાંનું પહેલું, તમારી આસપાસમાં તમે જોયેલી ગોળ વસ્તુઓના 5 નામ લખો, જેમાં બંગડી, ડીશ, વાટકો, દડો અને ચક્કરડી। બીજું છે, નીચેનામાંથી ગોળ આકાર શેનો થશે? તો બટનનો થશે। તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે? તો કે ના, ગોળ નથી। તો હા ઉપર ચેકી દેવાનું છે અથવા ના ઉપર ખરું કરવાનું છે। પ્રશ્ન 2, નીચે આપેલી વસ્તુઓમાં જેનું તળિયું ગોળાકાર હોય તેની નીચેના ચોરસ ખાનામાં ખરું કરવાનું છે। એનું તળિયું છે એ ગોળાકાર હોવું જોઈએ। તો આ રકાબી અથવા ડીશ છે તેમાં હોય, આ વાટકામાં પણ હશે, આ ટોપીમાં પણ હોય। પ્રશ્ન 3, નીચેની ડિઝાઇન જોડી વર્તુળ બનાવો। તો અહીંયા જે ટપકા આપેલા છે, આ દરેક ટપકા આ રીતે જોઈન કરી દેવાના છે એટલે ગોળ થઈ જશે। અહીંયા જે અક્ષર આપેલા છે XYZ થી બધા જ અક્ષર આ રીતે જોઈન કરવાના છે અને ગોળ કરવાનું છે। અહીંયા જે મેં અંદરના ટપકા છે તેમાં જોઈન કર્યા છે, તો અંદરના ટપકામાં તમે આ રીતે જોઈન કરીને ગોળ કરી શકશો। આ ઉપરાંત તમારે બીજું ગોળ કરવું હોય તો આ ઉપરના ગોળ ટપકા છે તેને પણ જોઈન કરીને ગોળ કરી શકાશે। આ દરેક ટપકા છે તેને ગોળાકાર રીતે જોઈન કરતા આપણે આ રીતે કરી શકીએ। પ્રશ્ન 4, નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોડો। બંગડી લેવાની છે, ચોરસ ખાનામાં સમાય એવડી બંગડી લેવાની છે, એમાં ગોળ કરવાનું છે। 10 રૂપિયાનો સિક્કો છે, આ મેં લીધેલો છે, તેનું ગોળ કરેલું છે। પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું હશે તો પણ ચાલશે, તો આ પ્રમાણે તમે ગોળ કરી શકો। ગોળ વીંટી લેવાની છે અને ગોળ કરવાનું છે। પ્રશ્ન 5, નીચે આપેલા વર્તુળની ત્રિજ્યા માપો અને લખો। અહીંયાથી ફૂટપટ્ટીથી મેં માપ્યું તો 1.5 થી 2 ની વચ્ચે આ સેમી આવે છે, એટલે અહીંયા મેં 2 સેમી લખ્યા છે। પૂરું 2 સેમી આ થતું નથી। અહીંયાથી આ માપે ત્યારે 1.5 સેમી, 1.5 સેમીથી થોડુંક વધારે થાય છે, પરંતુ અહીંયા મેં 1.5 સેમી લખેલું છે। પ્રશ્ન 6, પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોડો। 2 સેમીનું દોરવાનું છે, ફૂટપટ્ટી આડી રાખવાની છે, એક અણી 0 ઉપર રાખવાની છે પરિકરની અને પેન્સિલની અણી 2 ઉપર રાખવાની છે। સેમીવાળું લેવાનું છે, ઇંચવાળું નહીં। અહીંયા લઈ અને પરિકરની અણી અહીંયા આ રીતે મૂકી અને આ રીતે તમે ગોળ કરી શકશો। અહીંયા મેં એનું માપ પણ લખેલું છે કે આ 2 સેમી મેં માપ લીધેલું છે। તે જ રીતે આ 1.5 સેમી, તો 1.5 સેમી લઈ તમારે આ રીતે વર્તુળ દોરવાનું છે। ત્રીજું, એક જ કેન્દ્ર લઈ આપેલી ત્રિજ્યાના વર્તુળ દોડો। એક જ કેન્દ્ર લેવાનું છે, જે પરિકરની અણી છે આ એક જ જગ્યાએ મૂકવાની છે, ક્યાં? અહીંયા। ત્યારબાદ 1 સેમીનું આ વર્તુળ દોરી દીધું, 1 સેમી લખેલું છે એ ત્રિજ્યા મૂકીને 2 સેમીનું પાછું વર્તુળ દોરી દીધું, તો આ 2 સેમીનું વર્તુળ થઈ ગયું, તો અહીંયા 2 સેમી લખેલું છે અને 3 સેમી લેવાનું છે। અહીંયાથી પાછું 3 સેમી લઈ અને વર્તુળ દોરવાનું છે, તો આની આ ત્રિજ્યા રાખી અને મેં અહીંયા 3 સેમી લખેલું છે। પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ ABCD ને ઉદાહરણ આ આપેલું છે તે મુજબ ABCD કયા? આ A, આ B, આ C અને D એને કેન્દ્રમાં લઈ ત્રિજ્યાવાળા 4 વર્તુળો બનાવવાના છે સરખા। તો અહીંયા પરિકરની અણી મૂકવાની છે। હવે સરખું કરવા માટે કેવી રીતે કરી શકાય?
કે આ રીતે જે વર્તુળ દોરો અને બધી જગ્યાએ આ રીતે અડે એવું દોરવું હોય તો શું કરવું પડે? તો જુઓ, ચોપડીની અંદર તમારે ફૂટપટ્ટીથી અહીંયાથી આટલું અંતર માપવું પડે. આટલું અંતર, એ જેટલું અંતર હોય એના અડધા કરવા પડે. અડધા કર્યા પછી એ પરિકર, ધારો કે મારે અહીંયા અડધા થાય છે તો પરિકરની એક અણી અહીંયા રાખવાની અને પેન્સિલની અણી અહીંયા રાખવાની અને પરિકરની અણી અહીંયા રાખી અને આ રીતે વર્તુળ કરવાનું. તે જ રીતે બી ઉપર એ જ માપનું વર્તુળ દોરવાનું, સી ઉપર પણ એ માપનું વર્તુળ દોરવાનું અને ડી ઉપર પણ એ માપનું વર્તુળ દોરવાનું છે. અહીંયા 4 સેમી આપેલી છે, પરંતુ હકીકતમાં ચોપડીની અંદર ફૂટપટ્ટીથી માપીએ ત્યારે 4 સેમી આ થતું નથી. એટલા માટે તમે 2 સેમી લઈ અને વર્તુળ દોરતા નહીં તો વર્તુળ છે એ આ રીતે વર્તુળ છે એ અંદર એકબીજાની ઉપરા ઉપરી આ રીતે આવું થઈ જશે. ઓકે, એટલે આ જે માપવાનું તમારે અહીંયાથી આટલું અને જે માપ થાય એનું અડધું કરવાનું છે. પ્રશ્ન 8. નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર જે આ વચ્ચેનું છે તે O. આપેલ વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ છે તો A અને B આ વ્યાસ છે. વર્તુળમાં ત્રિજ્યાઓ દર્શાવો તો આ OA, OC, OB અને OD આ 4 ત્રિજ્યાઓ છે. OC બરાબર ત્રિજ્યા છે અને આ AB બરાબર વ્યાસ છે. પ્રશ્ન 9.2. પ્રશ્ન 9. 2 સેમી માપનું વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યા દર્શાવો. તો અહીંયા મેં એક આ વર્તુળ દોરી દીધું છે, અહીંયા આ 2 વ્યાસ દોરી દીધા છે. તો વ્યાસ આપી દીધા આપણે AB અને આ CD, અહીંયા AB અને CD વ્યાસ લખી દીધા છે. ત્યારબાદ ત્રિજ્યા, તો અહીંયા 4 ત્રિજ્યા બને, આ 1, આ 2, આ 3 ત્રીજી ત્રિજ્યા અને આ OC ચોથી ત્રિજ્યા. પરંતુ આપણે અહીંયા 3 ત્રિજ્યા દર્શાવવાની છે, તો આ પ્રમાણે મેં આ A, D અને B વાળું આ લખેલી છે ત્રિજ્યા, 3 ત્રિજ્યા લખેલી છે. આ ઉપરાંત તમે અલગથી અહીંયા પણ અલગથી તમે આ રીતે ત્રિજ્યા દોરી શકો અને X નામ આપી શકો. બીજી એક ત્રિજ્યા દોરી Y નામ આપી શકો અને ત્રીજી ત્રિજ્યા દોરી Z નામ આપી શકો. આ રીતે પણ તમે ત્રિજ્યા દોરી શકો છો. પ્રશ્ન 10. પરિકરની મદદથી વર્તુળોની મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગ પૂરો. અહીંયા સૌપ્રથમ મેં એક ખાલી આટલી આડી લીટી કરેલી છે, ત્યારબાદ આ બાજુ એક લીટી કરેલી છે. હવે શું કર્યું છે, પરિકરની મદદથી અહીંયા અને અહીંયા આડે એ રીતે અહીંયાથી મેં આખું એક વર્તુળ દોરી દીધું છે. રેડી? હવે પાછું શું કરવાનું, પરિકર અહીંયા મૂકી જવાનું અને પેન્સિલથી અહીંયા ટપકું કરી જવાનું અને અહીંયા ટપકું કરી જવાનું. કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ આ પાછું એક વર્તુળ દોરી દીધું છે. પછી શું કર્યું છે, આ જે અહીંયા વર્તુળ આવ્યું એ આધાર રાખી અને ફરીથી આ એક લીટી દોરી દીધી. હવે અહીંયા પરિકરની અણી મૂકી, એક પેન્સિલ અહીંયા આવે અને પેન્સિલનું અહીંયા આવે, ત્યારબાદ આ વર્તુળ દોરી દેવાનું. વર્તુળ દોરી દીધા પછી આ જે આવે ભાગ, ત્યાં પાછી એક આટલી લીટી દોરી દેવાની છે અને અહીંયા પાછું પરિકરની અણી મૂકી, અહીંયા પેન્સિલ માપી લેવાનું, અહીંયા પેન્સિલ ઊભી રાખીને માપી લેવાનું, બધી બાજુ પેન્સિલ ઊભી રાખીને માપી અને વર્તુળ દોરી દેવાનું. ત્યારબાદ અહીંયાથી વચ્ચે જે પરિકર રાખ્યું હોય આ પોઈન્ટે, ત્યાંથી આ રીતે મેં ચોકડી પાડી દીધી છે. બધી ચોકડી પાડ્યા બાદ અહીંયાથી આમ ફૂટપટ્ટી રાખી અને આ રીતે દોરી દીધું છે અને કલર પૂર્યા છે. આ રીતે પણ તમે કરી શકો. તો આશા રાખું કે મિત્રો વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.